ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈને મુખ્યમંત્રીને પત્ર લખાયો છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી રહ્યો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા। જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અડાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલ ₹20,000 કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં। આ સિવાય પણ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે ₹7,350 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। બીજી બાજુ ભરૂચ, અંકલેશ્વર, સુરતની જીઆઈડીસીઓમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે। તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ, સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચેતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે। ધારાસભ્ય ચેતર વસાવાએ અવારનવાર આ જીઆઈડીસીઓમાં ચાલતા ડ્રગ્સ કારોબારને રોકવા માટે અરજી કરી અને પોલીસ વડાને પોલીસ કર્મચારીઓના 35 જેટલા વિડીયો પણ આપ્યા, જેમાં તેઓ દારૂના વેપારીઓ પાસે હપ્તો લેવા જાય છે। આવા પુરાવા આપ્યા હોવા છતાં પણ આજ સુધી કોઈ પોલીસ અધિકારી કે બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી નથી। ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે, પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ તમામ ઘટનાઓ સરકાર અને પોલીસની સામે ઘટી રહી છે, તેમ છતાં પણ તેઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી। તો અમારી માંગ છે કે જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે, તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે। જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતના યુવાધનને બચાવી શકાય તેમ છે। માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરી મુખ્યમંત્રીને પત્ર લખાયો છે। આજે આમ આદમી પાર્ટી આખા ગુજરાતભરની અંદર તમામ કલેક્ટરશ્રીઓના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપીએ છીએ કે આજે આપણા ગુજરાતની અંદર જે શાંતિ છે, ખૂબ મોટા પ્રમાણમાં અશાંતિ છવાયેલી છે અને ગુજરાતને જે બરબાદ કરવા માટેનું જે જવાબદાર પરિબળ જે કહેવાય કે ડ્રગ્સ ઠેર ઠેર જગ્યાઓ પર ગલીએ ગલીએ વેચાવા લાગ્યું છે। આજે આ ગુજરાતનો યુવા ડ્રગ્સની અંદર સંપેડાઈને બરબાદ થઈ રહ્યો છે અને હિંસાઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને આ નિષ્ફળ ભાજપ સરકાર અને નિષ્ફળ ગૃહમંત્રીના રાજમાં જો આટલું કરોડોનું ડ્રગ્સ આવતું હોય, અબજોનું ડ્રગ્સ આવતું હોય, મંગાવનાર કોણ છે, લેનાર કોણ છે, ડ્રગ્સ આવ્યા પછી ક્યાં મૂકવામાં આવે છે એની માહિતી આજ દિન સુધી નથી આવી। તો આનો મતલબ એવો ક્યાંક ને ક્યાંક સાથે રહીને આ મોટો કારોબાર અને મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોય આ ગુજરાતના યુવાઓને બરબાદ કરવા માટે, તો એ બિલકુલ ચલાવી લેવાય એવું નથી। તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમે તમામ જગ્યાઓ પર આવેદન આપીએ છીએ। તાત્કાલિક ધોરણે આપણા મુખ્યમંત્રી શ્રી આપણા જે હર્ષભાઈ સંઘવી છે, ગૃહમંત્રી છે, એમનું રાજીનામું લે અને પદભ્રષ્ટ કરે એવી માંગણી છે।